રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિ મંદિર ખાતે આયોજિત સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સભા પૂર્વે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે આવેલ ગાંધીજી અને કસ્તુરબાના તૈલચિત્રને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે QR કોડનું પણ વિમોચન કર્યું હતું। આ સુવિધાના કારણે લોકોને ગાંધીજીને લગતી તમામ જાણકારી મોબાઈલથી મળી રહેશે। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી તથા કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા। ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હાજર રહ્યા હતા। તો વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર પાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીએ ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ ધપાવ્યો છે। સ્વદેશી, સ્વચ્છતા અને સ્વાવલંબી આ ત્રણેય ગાંધીજીના મૂળ મંત્ર હતા, મૂલ્ય વિચાર હતા। એ વિચારોને પ્રગટ કરવા માટેનું એક માધ્યમ ગાંધીજીએ 1920ની અંદર આ સંસ્થાની સ્થાપના કરીને કર્યું હતું। પરંતુ એ આઝાદી સુધી ત્રણ વિષયો ચાલ્યા અને 3 વિષયો પછી આઝાદી પછી ક્યાંક દુર્લક્ષતામાં સેવાયા। હવે આ ત્રણેય વિચારોને ખાલી વિચાર નહીં પરંતુ પ્રેક્ટિકલી મૂર્તિમંત થાય એ દિશામાં અત્યારે સરકારો પણ આગળ વધી રહી છે। આદરણીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન કેવળ પુસ્તકમાં વાંચવા, ભાષણ પૂરતું નહીં પરંતુ વ્યવહારિકતામાં એ વસ્તુનો અમલ થાય અને આ ત્રણેય વસ્તુઓ સ્વભાવ બને, દેશનો સ્વભાવ બને, દેશના લોકોનો સ્વભાવ બને। ખૂબ જરૂરી આ વિકાસના પંથે જવાની 3 બાબતો, મહત્ત્વની બાબતો જેનું ઉદ્ગમ સ્થાન આ વિદ્યાપીઠ છે અને વિદ્યાપીઠ થકી આ વિચારોનો ફેલાવ સમગ્ર દેશમાં આઝાદી સમયે થયો હતો। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।